સરકારનો લુખ્ખો વિકાસ એ લુખ્ખાઓનો તો બસ ફોટા પાડતા જ આવડે છે। જો તમે કામ નહીં કર્યા હોય અને ફક્ત ફોટો સેશન કરાવવા જાશો ને તો ભલે તમારી કોર વોટ બેંક કેમ ન હોય પરંતુ તમને તગેડી મૂકશે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। વાત છે વડોદરાની કે પૂરના પાણી ઓસરવા લાગ્યા અને નેતાઓને એવું થયું કે હવે અમારે ફોટો સેશન કરવા બજારમાં નીકળવું પડશે, પરંતુ હવે નેતાઓ તમને જનતા પણ ઓળખી ગઈ છે અને તમે જે નારો લઈને નીકળ્યા હતા જય શ્રી રામ, એ જય સિયારામના નારા સાથે પ્રજા તમને હવે તગેડી મૂકી રહી છે। શહેર ભાજપ પ્રમુખ હોય કે પછી વિધાનસભાના દંડક મનીષા વકીલ, આ તમામ લોકો પૂરના પાણી ઓસર્યા બાદ ફોટો સેશન કરવા પહોંચ્યા, પરંતુ ત્યાં પ્રજા પણ ફૂલ અને હાર લઈને ઊભી જ હતી અને શબ્દરૂપી ફૂલ અને હાર એવા વરસાવ્યા કે બીજી વખત આ નેતાઓ પ્રજાની વચ્ચે જતા પહેલા 100 વાર વિચાર કરશે। જોઈ લ્યો કઈ રીતે પ્રજાએ સ્વાગત કર્યું। લુખ્ખી સરકારનો લુખ્ખો વિકાસ એ લુખ્ખાઓનો તો બસ ફોટા પાડતા જ આવડે છે। એના કરતા મારી વાત ભરપાઈ કરશો સાહેબ, જોઈતું નહીં તમારે ભરપાઈ કરશો છે લાયકાત કહેવાની હા નથી ને તો પછી બસ થઈ ગયું। ચલો જય શ્રી રામ, નુકસાન નહીં ખબર તમારો દુઃખ તમે આયા અમારા માટે। ચલો આવો આઈ રહ્યો રસ્તો, ચલો આ ખબર છે રસ્તો, ચલો જય શ્રી રામ। ભાઈ નાગરવાડામાં બીજા માળે રહી ગયા એ લોકોને સહાય પૂરી પાડે કેમ એ તો પાણી ચોરી ગયું આ મેડિયામાં સહાય કરવાની। બાલકૃષ્ણ શુક્લા અને મનીષા વકીલ જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તે રીતે પ્રજાની વચ્ચે પહોંચે છે, પરંતુ એક કોર્પોરેટર સુદ્ધા પણ જ્યારે 3 દિવસ સુધી વડોદરા ડૂબતું હતું, લોકોની મોંઘી દાટ ગાડીઓ પાણીમાં તરતી હતી, ના એ લોકોના ખાવા પીવાના ઠેકાણા હતા કે ના કોઈ ભાવ પૂછનારું હતું, મગર લોકોના ઘર સુધી પહોંચી ગયા, સાપ પહોંચી ગયા, પરંતુ તંત્રના એક પણ અધિકારી પહોંચ્યા નહીં। ગયા હતા મંત્રીઓ ડમ્પર લઈને ફોટો સેશન કરવા માટે, પરંતુ તે ડમ્પર લઈને ગરીબોના ઘર સુધી નથી પહોંચ્યા, ફક્ત મોટા રસ્તાઓમાં અને મુખ્યમંત્રી સાહેબને દેખાડવા માટે કે સાહેબ હું વડોદરા જઈ આવ્યો છું એની પૂરતી વાત હતી। અને છેલ્લે ભલે આ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક કેમ ન હોય પરંતુ ભાજપના જ નેતાને કઈ રીતે તગેડી મૂક્યા તે આ દ્રશ્યો આપણી સામે છે। આ વિડીયો જોઈને શીખ એટલી જ છે કે જો તમે ફક્ત મતની લાહીમાં કાંઈ પણ કામ નહીં કરો, પ્રજાની વચ્ચે નહીં જાઓ, તમારા કોર્પોરેટર પણ પ્રજાની વચ્ચે નહીં જાય, તો જનતા હવે નથી બોલવાની અને આ જ રીતે તગેડી મૂકશે। શું તમે મારી વાત સાથે સહેમત છો કે નહીં? જો તમે અમારી વાત સાથે સહેમત હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ। અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી દેજો, કારણ કે અમે કરી રહ્યા છીએ ગુજરાતનો ગર્જનાદ અને તમે પણ એમાં સાથે જોડાઈ જાઓ।